નમસ્કાર, ગુજરાત બજેટ પર આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું અરવિંદ વ્યાસ. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે સૌથી મોટું કદ ધરાવતું 4,08,000 કરોડનું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં ખાસ કરીને 5 પિલર એટલે કે સોશિયલ સિક્યોરિટી, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇકોનોમિક ગ્રોથ અને ગ્રીન ગ્રોથ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. આ સાથે સૌથી વધુ જોર વિકસિત ગુજરાત એટ 2047ના વિઝન પર ખાસ અપાયું છે અને સાથે સાથે તેના માટે મોટું ફંડ પણ આપવામાં આવ્યું છે. સૌથી વધુ ફાળવણી શિક્ષણ ક્ષેત્રને આપવામાં આવ્યું છે અને પરંતુ સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ અને સોશિયલ વેરફેરને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તો આ સાથે આપણી સાથે અત્યારે ખાસ કરીને રચના ગ્રુપના ચેરમેન અને CII નેશનલ કમિટી ઓન ટેક્સેશનના ચેરમેન પિયુષ ખંભાતા જોડાયા છે અને સાથે સાથે મારા સહયોગી કેતન જોશી પણ જોડાઈ ગયા છે. પિયુષજી, સૌથી પહેલાં કયું લાગે છે તમને બજેટ ગુજરાતનું અને કઈ રીતે જુઓ છો? ખાસ એલોકેશન્સ ઇન્ડસ્ટ્રીઝને પણ કરવામાં આવ્યું છે. શું જોર મળશે ગ્રોથને? બજેટ સ્પીચમાં વિકસિત ભારતનો સ્પેશિયલ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને 2047ની મારું માનવું છે કે જે આપણા વિકસિત યાદી ઓલરેડી છે, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકા, આપણે 2037નો ગોલ રાખવો જોઈએ વિકસિત થવાનો. આપણે 37માં થઈશું, દેશ 47માં થઈ જશે. એટલે એ પ્રમાણેનું બજેટ મને લાગે છે. અને સોશિયલ સેક્ટરમાં ઘણા બેનિફિટ આપવામાં આવ્યા છે. હેલ્થ કેર, એડ્યુકેશન, ટ્રાઇબલ વેલફેર એ બહુ વેલકમ છે. કારણ કે એક બાજુ ડેવલપમેન્ટ હોય પણ સોશિયલ સેક્ટર ના હોય અને એ ફ્રૂટ્સ ઓફ ડેવલપમેન્ટ એક રેગ્યુલર આમ માણસને ના મળે તો દેટ ઇઝ નોટ કોલ્ડ ડેવલપમેન્ટ. એટલે એનું કાફી જોર આપવામાં આવ્યું છે. પણ મારે એઝ એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એ હાઇલાઇટ કરવું છે કે આજે ઇન્ડસ્ટ્રીને શું જોઈએ છે. આજે આપણે મેક ઇન ઇન્ડિયાની વાત જે કરીએ છીએ, મેક ઇન ઇન્ડિયાની વાત અધૂરી છે અગર મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ ના હોય. અને તે આપણા બજેટના સેકન્ડ પેરામાં જ છે. હવે ગુજરાતથી 41% આપણા પોર્ટ્સ છે. એટલે આપણો એક્સપોર્ટ ઇન્ડિયાનો ગુજરાતના પોર્ટ્સથી થઈ શકે એવું છે. એટલે કેવી રીતે એ એક્સપોર્ટ વધારવામાં આવી શકે અને એના માટે આપણે શું કરવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં, એને માટે પૂરી જોગવાઈ અને કરવામાં આવી છે. એ મારા હિસાબે મોસ્ટ વેલકમ છે. કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને પોર્ટ આજે મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ છે કે જે સ્ટાર્ટઅપ હબ, ગ્લોબલ GCC, ગ્લોબલ કેપેસિટી સેન્ટર કરો. પછી જે AIનું એક એન્જિનિયરિંગ કોલેજોમાં આપણે સ્પેશિયલ AI માટે પ્રોત્સાહન કરવામાં આવ્યું છે. એક MSME માટેનું એક્સ્ટ્રા એલોકેશન, કારણ કે MSMEનું ગ્રોથ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સિમિલરલી ટેક્સટાઇલ સેક્ટર જે ગુજરાતનું એક વર્ષોથી બેકબોન રહ્યું છે એના માટેનો સપોર્ટ, આ બધાની જોગવાઈ કરવામાં આવી છે. મારા હિસાબે એક બહુ વેલકમ મૂવ છે. એક જમાનો હતો કે જ્યાં ટેક્સ હતો ત્યારે પહેલો આપણે લોકો જોતા હતા બજેટમાં બી સેલ્સ ટેક્સ શું છે, વેટ શું છે. તો ચલો હવે GST આવ્યા પછી હવે નથી રહ્યું. પણ મારું માનવું છે કે ગવર્મેન્ટે બીજા બી થોડા રિફોર્મ આપવા જોઈએ ઇન્ડસ્ટ્રીને. જે મારા હિસાબે જે કે સ્ટેમ્પ ડ્યુટી આજે બહુ ગુજરાતમાં હાઈ છે. અનફોર્ચ્યુનેટલી એને બજેટમાં એનું કોઈ પ્રોવિઝન મને જોવામાં આવતું નથી, જે મારા હિસાબે આવતું જોઈતું હતું. સિમિલરલી જે ઇન્ડિયાથી ગુજરાતથી કોમ્પિટિંગ હવે સ્ટેટો છે, નવા જે કહું છું નાના સ્ટેટ કહો કે મીડિયમ સ્ટેટ, એ ઘણા બીજા બેનિફિટ બી આપી રહ્યા છે ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે. અને એ બેનિફિટ બી મને એટલા નવા દેખાતા નથી. પણ એની હું આ બે ચીજને અગર બાજુમાં રાખું તો ઓવરઓલ બજેટ એક બહુ ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ છે, રિફોર્મ ઓરિએન્ટેડ છે અને બહુ વેલકમ બજેટ છે. જી, એટલે વેલકમ બજેટ છે. ખાસ કરીને ટેક્સની જે નથી જોગવાઈ તેનાથી તમે નાખુશ છો. સાથે સાથે આપણી સાથે અત્યારે એસોચેમના ચેરમેન ચિંતન ઠક્કર પણ જોડાઈ ગયા છે. ચિંતનજી, સ્વાગત છે CNBC બજાર પર. સૌથી પહેલાં બજેટ ઉપર તમારી એક કોમેન્ટ્રી લઈ લો અને ખાસ કરીને એમાં વાત એવી છે કે એમ્બિશન્સ ઘણા બધા છે અને નવા રેકોર્ડ પણ સ્થાપ્યા છે સૌથી વધુ એલોકેશન કરીને. કઈ રીતે જુઓ છો? થેન્ક યુ વેરી મચ. હું આને ખૂબ પોઝિટિવ રીતે જોઈ રહ્યો છું. એક મેચ્યોર સ્ટેટનું બજેટ આવું જ હોય કે તમે 5 વર્ષ 10 વર્ષની જે ફ્રેમવર્ક બનાવી છે એ ફ્રેમવર્કમાં વર્ષ દર વર્ષ તમે જે એક બેન્ચમાર્ક બનાવ્યા છે એ અચીવ કરતા જાઓ છો અને નેક્સ્ટ બેન્ચમાર્ક માટે તમે નેક્સ્ટ સ્ટેપ માટે તમે બજેટિંગ કરો છો. સો એક તો ઇન્ક્રીઝ ઓફ બજેટ ફ્રોમ 3.7 ટુ 4.08 આજ સુધી ગુજરાતનું સૌથી મોટું બજેટ બની ગયું છે. જો આપ ઇન્ડસ્ટ્રી અને સેક્ટોરિયલ વ્યૂ જોઈએ આમાં એઝ એ એસોચેમ વી હેવ 4.25 લાખ MSME અને ઇન્ડસ્ટ્રીઝ અમારી સાથે જોડાયેલી છે. તો ઇન્ડસ્ટ્રીનો એક વ્યૂ લઈએ આમાં તો રૂરલ અને અર્બન ગુજરાતમાં તો ઓલમોસ્ટ 50-50 જેવું છે.
તો અર્બન સેક્ટર જ્યાં એડ્યુકેશન ખૂબ પહોંચી ગયું છે, પેનિટ્રેટ થઈ ગયું છે અને એસ્પિરેશન્સ હાઈ છે, ત્યાં સર્વિસ ઇન્ડસ્ટ્રી, આઈટીઈએસ ને ફોકસ રાખવામાં આવ્યું છે. એઝ ફાર એઝ મેન્યુફેક્ચરિંગ ઇઝ કન્સર્ન, રૂરલ એરિયામાં વધારે મેન્યુફેક્ચરિંગ બેઝિસ હોય છે. તો નહીં તો 25% જેવું બજેટ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટનું વધારવામાં આવ્યું છે. અને એમ્પ્લોયમેન્ટ જનરેશનની વાત કરીએ તો બિગેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટર આ ટેક્સટાઇલ સેક્ટર અને એમએસએમઈ. તો 2755 કરોડ રૂપિયાનું એલોકેશન ખાલી ટેક્સટાઇલને આપવામાં આવ્યું છે. તો આપ જુઓ તો યુએસ એફટીએ, યુકે એફટીએ અને EU એફટીએ, આ ત્રણનો સૌથી મોટો ફાયદો ગુજરાત સ્ટેટને એઝ અ ટેક્સટાઇલ થવાનો છે. તો એ વસ્તુને એન્ટિસિપેટ કરીને આટલું મોટું બજેટ એલોકેશન કરવામાં આવ્યું છે. અને સિમિલરલી એને ડેવલપ કરવા માટે નીચે એમએસએમઈ ઇકોસિસ્ટમ જોઈએ છે. તો એમએસએમઈ માટે પણ 1755 કરોડ રૂપિયાનું બજેટ વધારવામાં આવ્યું છે. સો એઝ અ ઇન્ડસ્ટ્રી we see it a very, very positive and a ongoing budget, and thumbs up for it. પિયુષભાઈ, મારો સવાલ તમને રહેશે. ખાસ કરીને તમે હમણાં જે તમારા ઓપનિંગ રિમાર્ક્સમાં કીધું કે એઆઈ અને સ્ટાર્ટઅપ, તો આ બંનેનો ઉલ્લેખ તો જરૂર કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ સ્પેસિફિક એલોકેશન અને એની ગાઈડલાઈન નથી આવી. હવે જ્યારે આખી દુનિયા એઆઈ ઉપર કેન્દ્રિત છે, દિલ્હીમાં આટલું મોટું એઆઈનું એક આખું વર્લ્ડ ક્લાસ એક એક્ઝિબિશન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતે એઆઈ ઉપર તમને નથી લાગતું કે એક આના ઉપર વધારે ફોકસ કરવાની જરૂર હતી? એઝ એન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તમારો શું ઓપિનિયન છે આના ઉપર? પણ ફોકસ માટે તો આજે આખું દિલ્હીમાં આ ડિસ્કશન ચાલ્યું છે. 2.5 લાખ લોકો આવ્યા છે, 2.5 લાખ અંદર છે કે જે 2 લાખ બહાર છે, ઘૂસી નથી શકતા, એટલો ત્યાં રસ છે. મારે જવાનું મેં કેન્સલ કરી નાખ્યું, એટલે એમાં તો કોઈ ડાઉટ નથી. ધ હોલ કન્ટ્રી ટુડે ઇઝ થિંકિંગ ઓફ એઆઈ. આપણે એક સારું કામ કર્યું છે કે આપણે એઆઈ આજે કોલેજ લેવલ માટે એલોકેટ કર્યા છે પૈસા, કે એલડી એન્જિનિયરિંગ કોલેજ ને બીજી કોલેજોમાં એઆઈનું આપણે લેબ સ્થાપિત કરીશું. અને મારું માનવું છે કે આપણે આ આખા ઇન્ડિયા, વી આર ધ બિગેસ્ટ કન્ઝ્યુમર ઓફ એઆઈ, સેકન્ડ બિગેસ્ટ એવું કહેવાય છે, બટ વી આર નોટ ક્રિએટિંગ એની એઆઈ સ્ટાફ. એટલે આપણે યંગ સ્ટુડન્ટો સાથે મળીને એ લોકો એ લેવલે કામ કરવું જોઈએ કે વી બીકમ ક્રિએટર્સ ઓફ એઆઈ. એક જે કન્ટ્રી, કોઈ કન્ટ્રી જાણતું હતું ને એવી કંપનીઓ આજે 80-90 બિલિયન ડોલરના કેપથી ઊભી થઈ ગઈ છે, જસ્ટ બીકોઝ એ લોકો પાસે આ યંગસ્ટર છે, જેની પાસે ટેકનોલોજી છે ને આ લાવી રહ્યા છે. એટલે મારા હિસાબે એઆઈનું સૌથી મોટું ઇમ્પોર્ટન્સ છે કે યંગ કોલેજોમાં, હું તો કહું છું ફર્સ્ટ યરથી જ જે એઆઈ લગેની તાલીમ છે, એઆઈ અંગેની તાલીમ યંગસ્ટરને આપવામાં આવે. આપણો એમ હોવો જોઈએ કે 2 થી 3 વર્ષમાં આપણે એવા એઆઈના સ્ટાર્ટઅપ ક્રિએટ કરીએ કે જે ગ્લોબલ સ્ટેજ પર વોટ આઈ કોલ મેગા બિલિયન ડોલર કંપની બની શકે. ને એ માટે આઈ થિંક આજે એક સ્ટેપ નાનો લીધો છે, બહુ સારો સ્ટેપ છે, અને ઇન્ડસ્ટ્રીએ એની સાથે જોડાઈ જવું પડશે. એટલે મેં ખાસ કહ્યું એઆઈ ઇમ્પોર્ટન્ટ છે, સાથે સ્ટાર્ટઅપ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એક બાજુ યંગસ્ટરને એઆઈનું ટ્રેનિંગ આપવામાં આવે ને એ જ યંગસ્ટરને પછી આપણે જે બી ફાઇનાન્સ હોય કે જે બીજો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ હોય, હેન્ડ હોલ્ડિંગ હોય, એન્જલ ફાઇનાન્સ હોય, જે બી હોય, એ આપીને કેવી રીતે આપણે આખા વર્લ્ડ ક્ષેત્રે એઆઈને એમને મોટી કંપનીઓ બનાવી શકીએ, આ બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. અને આ ગુજરાતે આ મિસ નહીં કરવું જોઈએ. અને ગુજરાતે એકચ્યુઅલી જ્યારે આઈટી બૂમ ઇન્ડિયામાં આવ્યો ત્યારે બેંગ્લોર, પુના, ગુરગાંવ આ બધા આગળ આવી ગયા. આપણે વેરી ફ્રેન્કલી મિસ કર્યું ગુજરાતે. મારું માનવું છે એઆઈ આપણે મિસ નહીં કરવું જોઈએ. બીજું એ સેમ રીતે સેમી કન્ડક્ટર છે, જેમાં બી ગુજરાતે બહુ સારું કામ કરેલું છે, એમાં બી આપણે આગળ ઓર કામ કરવાની જરૂર છે. અને આ જે ગ્લોબલ જીસીસી સેન્ટરની વાત કરે છે, એમાં બી આપણા યંગસ્ટરો માટે બહુ સારી ચીજ છે, કારણ કે એમાં યંગસ્ટરોને સારા પેઇંગ જોબ મળશે. ટુડે જોબ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, હાઉ વેલ પેડ જોબ. તો મને આઈ એમ વેરી હેપી, એટલે મેં કહ્યું કે આ બધા સેક્ટરમાં એલોકેશન કર્યું છે. હવે વધારે પૈસા જોઈતા હતા કે નહીં એ વાત અલગ ચીજ છે. પેલા આ તો પૈસા વાપરે, પછી વધારે જોઈતા હોય તેનું બી એલોકેશન થશે મારું. જી, ખાસ કરીને એ વાત આવે છે. પરંતુ ચિંતનજી, એક પૂછવા માગું છું ખાસ કરીને કે જે એક ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બનાવવામાં આવ્યું છે, એને બનાવવામાં આવશે હવે, એનાથી કેટલો લાભ મળશે? કારણ કે જે ટેરિફની વાત આવે છે હવે, તો જો કે ટ્રેડ ડીલ થવાના ઉપર છે ને, એક્સપોર્ટને જેટલું પ્રમોશન કરવાની જરૂર છે, કેટલું પુશ મળશે એનાથી? સારો સવાલ છે. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કન્ટ્રીના તો એઝ ઇન્ડિયા વી હેવ લોટ ઓફ ઇપીસીસ. આપણા ટેક્સપ્રોસિલથી લઈને સેક્ટોરિયલ ઇપીસી અને સેન્ટ્રલ ઇપીસીસ ઘણા છે. પણ આજે એક એવી સરસ પરિસ્થિતિ ઊભી થઈ છે, એઝ આઈ ટોલ્ડ યુ, આટલા બધા એફટીએ સાઇન થઈ રહ્યા છે.
તો એફટીએ સાઇન થવાના હિસાબે જે આપણે ઇકોસિસ્ટમ બનાવવી પડશે. હવે એ ઇકોસિસ્ટમ સસ્ટેનેબિલિટી ઉપર આવશે, એ ઇકોસિસ્ટમ તમારે ક્વોલિટી ઉપર આવશે. તો એક્સપોર્ટની તૈયારી કરવા માટે જે આજની જરૂરિયાત છે એ એકદમ સારી રીતે આને આવરી લઈ અને રાઈટ ટાઈમે એક સ્ટેટ લેવલનું ઈપીસી બનાવવામાં આવ્યું છે. સો આ આવતા 3 વર્ષથી 5 વર્ષના સમયમાં તમે આજે જે આ ઈપીસી બનાવ્યું છે એનો બહુ મોટો ઇમ્પેક્ટ જોવા મળશે. ચિંતનભાઈ, મારો તમને એક સવાલ છે. ખાસ કરીને તમે ટેક્સટાઇલ સેક્ટર સાથે જોડાયેલા છો, લગભગ 2 દશકાની જર્ની છે તમારી. જે બજેટમાં એલોકેશન થાય છે પછી તમે એઝ એન બિઝનેસ બોડી શું એનું ક્યારેય ફોલોઅપ લ્યો છો કે કેટલું લાસ્ટ યર એલોકેશન આટલું હતું તો આ કામ થયું, હવે જ્યારે આ વર્ષે પણ ટેક્સટાઇલ ને એમએસએમઈ ઉપર જે એલોકેશન છે તો એની કોઈ ગાઈડલાઈન, એનું કોઈ મોનિટરિંગ તમારા એન્ડથી થતું હોય છે? અને ગુજરાત પર્સપેક્ટિવથી તમને શું લાગે છે? ઇફ આઈ હેવ ટુ રેટ તો તમને કહું કે હું અત્યારે તો 16 રાજ્યોમાં કામ કરું છું, પણ જે ફિસ્કલ ડિસિપ્લિન ગુજરાતમાં છે, I will go up to an extent કે દર ક્વાર્ટરમાં they are achieving their targets every quarter. જે 2755 કરોડ છે એનું ગુજરાત એક જ રાજ્ય એવું છે જેમાં 15 એપ્રિલ સુધી તમને ફર્સ્ટ ક્વાર્ટરના પૈસા મળી જાય અને 31 માર્ચ પહેલા તમારે 4 ક્વાર્ટરના બધા જ પૈસા સેટલ થઈ જાય છે. સો આઈ વુડ રેટ કે આનું દર ક્વાર્ટરમાં ઇવેલ્યુએશન કરીએ છીએ. દર ક્વાર્ટરમાં નોટ ઓનલી એટ ગવર્મેન્ટ લેવલ, અમારા બધા કાઉન્સિલ બધાનો સેક્ટોરિયલ ડેટા ભેગો કરીને અમે આને કરીએ છીએ અને વી ફાઇન્ડ ધેટ ગુજરાતમાં આજ સુધી કોઈ દિવસ સેક્ટોરિયલ પેમેન્ટના ડિલે થયા જ નથી. સો આઈ કેન વાઉચ ફોર ઇન્ડસ્ટ્રીઝ કે ઇન્ડસ્ટ્રીઝના જેટલા પણ બજેટ છે એ પૂરતા ટાઈમમાં વપરાઈ જાય છે. જી પિયુષજી, એક સવાલ એ બને છે કારણ કે સ્કિલ વધારવાને જો લઈને વાત આવે, કારણ કે શિક્ષણને પણ સારું એવું બજેટ આપવામાં આવ્યું છે, ઇન્ડસ્ટ્રીને પણ સ્કિલની ખાસ જરૂર છે, હમણાં એઆઈની પણ વાત થઈ, એમાં પણ સ્કિલ વધારવાનું વાત આવશે. સ્કૂલ ઓફ એક્સેલન્સ પણ બનાવવા માટે સારું એવું ફંડ આપવામાં આવ્યું છે અને ઘણી બધી સ્કિલ ડેવલપમેન્ટને વિસ્તરણ પણ કરવામાં આવશે અલગ અલગ કોલેજીસમાં પણ, અને જોર આપવામાં આવશે. આને કઈ રીતે જુઓ છો? જે ઇન્ડસ્ટ્રીને સ્કિલ એકચ્યુઅલી એડ્યુકેશનથી વધારે સ્કિલિંગની ઇન્ડિયામાં જરૂર છે. એડ્યુકેશન ખાલી ગ્રેજ્યુએટ બનાવે છે, સ્કિલિંગ તમને જે એમ્પ્લોયેબલ ગ્રેજ્યુએટ છે એ બનાવીને આપે છે. એટલે એમાં તો કોઈ ડાઉટ નથી. અને મારી સામે જે બજેટની પ્રોવાઈડ છે, વેરિયસ સ્કિલિંગના ઇનિશિયેટિવ કરવામાં આવ્યા છે, એમાં તો મોર દેન વેલકમ છે. અને મારા હિસાબે ઇન્ડસ્ટ્રીએ બી આ સ્કિલિંગમાં ગવર્મેન્ટને પૂરો સપોર્ટ આપવો જોઈએ ઇન ટર્મ્સ ઓફ પીપલ. આપણી પાસે જે લોકો છે ત્યાં જાય ટ્રેનિંગમાં, આપણે આ યંગસ્ટરોને એબ્ઝોર્બ કરીએ, અને મારા હિસાબે એક રાઈટ કદમ છે, એમાં તો કોઈ ડાઉટ નથી. જે વધારે જે કરવાની જરૂર છે, આપણે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો જે ક્વેશ્ચન પૂછ્યો એમાં થોડું મારે એવું માનવું છે પર્સનલી કે આજે માણસ જ્યારે ઇન્ડિયાથી માલ લે છે ત્યારે ઇન્ડિયાનો માલ લે છે, કે આમ નથી વિચારતો કે હું ગુજરાત લઉં કે હું મહારાષ્ટ્ર લઉં. આજે હું મને મેંગો પિકલ લેવું છે યુકેમાં, તો હું એવું નહીં વિચારીશ કે ગુજરાત સારું કે મહારાષ્ટ્ર સારું. એટલે મારા હિસાબે જે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો અગર ફોકસ બી હોવો જોઈએ, જો હોવો જોઈએ તો હોવો જોઈએ કે જે આપણા એમએસએમઈ જે એક્સપોર્ટ નથી કરી શકતા એમને કેવી રીતે પ્લેન્ક આપીએ આપણે કરવા માટે. એટલે મારા હિસાબે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કરતાં વધારે જે જરૂર છે કે આપણે જે નાની ઇન્ડસ્ટ્રીઓ છે એમનું એક આપણે ઓફિસ બનાવીએ કે આ જ્યારે કે આપણે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દુબઈમાં, સિંગાપુરમાં, લંડનમાં જે મોટા હબ છે ત્યાં એક એમની ઓફિસ બનાવે, જે આ એમએસએમઈ જે પોતાની ઓફિસ બનાવી ના શકે એ યુઝ કરી અને એ કોન્ટેક્ટ મેળવી શકે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે મારા હિસાબે. સિમિલરલી એક જીઆઈ કરીને આપણે જ્યારે કે સ્કોચ વિસ્કી સ્કોટલેન્ડમાં જ બને, એવા ગુજરાતના ઘણા પ્રોડક્ટ છે કે જેમાં જીઆઈ ટેગની જરૂર છે, ને એ જીઆઈ ટેગ મળ્યા પછી આપણે ગુજરાતનો એક્સપોર્ટ વધારી શકીએ એની જરૂર છે. એટલે આવા સ્પેસિફિક 2-3 મુદ્દે, જીઆઈ ટેગ, આપણા લોકલ પ્રોડક્ટનો એક્સપોર્ટ અને એમએસએમઈને સપોર્ટ, આ એક્સપોર્ટ કાઉન્સિલે કરવાની મારા હિસાબે જરૂર છે. અધરવાઇઝ આ પૈસા પછી કેવી રીતે વપરાશે એક મોટો ક્વેશ્ચન માર્ક આવવાનું છે મારા હિસાબે. પિયુષભાઈ, કેતન જોશી બોલું છું. મારો સવાલ ફરીથી તમને એ રહેશે, ખાસ કરીને ધોલેરા ઉપર વારંવાર ફોકસ કરવામાં આવે છે. થોડું ઘણું બજેટ અને એ રીતે વાત કરી કે સાણંદ અને ધોલેરાને સેમિકન્ડક્ટર હબ એઝ એન ગ્લોબલ પર્સપેક્ટિવ બનાવવામાં આવશે.
સાણંદ તો ચલો એક MNC કંપનીઝના કારણે એકદમ ફેમસ થઈ ગયું, ત્યાં હવે જગ્યાની અછત છે, નવી મોટી ઇન્ડસ્ટ્રી માટે કોઈ જગ્યા નથી રહી. પરંતુ ધોલેરાની ભૌગોલિક પરિસ્થિતિ જોઈને ઘણા બધા લોકો એવું પણ કહે છે કે ધોલેરામાં અને અન્ય જગ્યાએ ગુજરાતમાં પ્લાન્ટ લગાડવો એ અલગ વાત છે, ધોલેરામાં થોડું ડિફિકલ્ટ છે. તો શું તમારા લેવલે આ પ્રકારની કોઈ સરકાર સાથે ચર્ચા થઈ કે કેમ? અત્યારે ટાટા એમનું કામ તો કરી રહી છે, પરંતુ જે સિંગાપુર બનાવવાની વાત છે ધોલેરાને, એ દિશામાં તમને એવું લાગે છે કે બજેટમાં કઈ રિફ્લેક્શન થયું હોય, અથવા તો શું થવું જોઈએ આગામી વર્ષોમાં? એના ઉપર પણ હવે ફોકસ સરકાર કરી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર થોડી રિયાલિટી અલગ છે. હજુ ટાટાના એક પ્લાન્ટ સિવાય વધારે કોઈ કામ ત્યાં દેખાતું નથી. તમારી વાત અગર રિયલ એસ્ટેટ વાળાને પૂછું તો એ તો અગ્રી નથી કરતા. રિયલ એસ્ટેટના ભાવ તો આસમાને ચડી ગયા. એટલે રિયલ એસ્ટેટ વાળા તો બહુ ઓપ્ટિમિસ્ટિક. હા, એ જ ડિફિકલ્ટી છે કે ભાવ વધી ગયા છે પણ ગ્રાઉન્ડ ઉપર એટલા કોઈ પ્લાન્ટ હજી દેખાતા નથી. ફોરેનથી ફોન આવ્યો કે અમારે ત્યાં ઇન્વેસ્ટ કરવું છે. એટલે એકચ્યુઅલી સ્પીકિંગ અગર જેમ બજેટનું સ્ટોક માર્કેટ કેન નોટ બી અ ઇન્ડેક્સ ફોર બજેટ, આમ ડેવલપમેન્ટનું અગર રિયલ એસ્ટેટ ઇઝ ધ પ્રાઇસ ઇઝ ધ બેન્ચમાર્ક તો લોકો પાસ થઈ ગયું છે. મારું પર્સનલી માનવું છે કે ઇટ્સ એબ્સોલ્યુટલી લવલી પ્રોજેક્ટ. એમાં થોડું બેઝિકલી એને હજુ થોડા વધારે ફોકસ કરવાની જરૂર છે અને બજેટની જરૂર નથી, એની જરૂર નથી. ત્યાં ઇમ્પ્લિમેન્ટેશન ફાસ્ટર થાય અને ડીરેગ્યુલેશન ઓફ લોસ થાય. જે ગિફ્ટ સિટીમાં બી જોયું છે, ગિફ્ટ સિટી ધોલેરાની જે મારા હિસાબે છે કે ધ રિયલ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હજુ આવ્યું નથી. યુ વેલકમ પીપલ, બટ વેલકમિંગ પીપલ પછી યુ નીડ ટુ હેવ ફાસ્ટર ક્લિયરન્સીસ. કે આવા ડેવલપમેન્ટ સેન્ટરમાં બધા લો એક સાથે અપ્રૂવ થઈ જાય. મારા હિસાબે તમે મને એક સ્પેસિફિક ક્વેશ્ચન પૂછ્યો, બજેટની જરૂર છે, બજેટની જરૂર નથી. એને ડેવલપ કરવા માટે સ્પીડ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ને આ જે પેપર વર્ક એ ઓછું કરવાની જરૂર છે મારા હિસાબે. જી, ખાસ કરીને કમ્પ્લાયન્સ અને પેપર વર્ક ઓછું કરવાની જરૂર છે તેવું તેમનું પિયુષજીનું કહેવું છે. ચિંતનજી, ખાસ કરીને એક સવાલ એ પણ બને છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ખાસું જોર આપવામાં આવ્યું છે, ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને પણ કઈ રીતના વેગ મળશે? કારણ કે જોવા જઈએ તો જે હાઈવેઝ કોરિડોર છે, જે ફાસ્ટ હાઈવેઝ બનાવવાની વાત આવે છે, અને સાથે સાથે જે સ્માર્ટ સિટીની વાત આવે છે કે પછી મેટ્રોના વિસ્તરણની વાત આવે છે, આનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી પણ કેટલું જોર મળી શકે છે ઇન્ડસ્ટ્રીને? થંબ રૂલ તો એવું કહે છે કે વોટ એવર યુ સ્પેન્ડ, તમે જેટલું સ્પેન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરો એ પર્ક્યુલેટ થઈને ઇટ બોઇલ્સ ડાઉન ટુ એમ્પ્લોયમેન્ટ. પર 1 કરોડ સ્પેન્ડ કરવાથી 12 એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે એઝ ફાર એઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ કન્સર્ન. તો 1,08,000 કરોડનું કેપેક્સ કમિટ કરવામાં આવ્યું છે. જે આપનો રેકોર્ડ રહ્યો છે, જનરલી ગુજરાત ઇઝ એબલ ટુ સ્પેન્ડ ધેટ. તો એ થાય તો એને પર્ક્યુલેટિંગ ઇફેક્ટ આખી ઇકોનોમીમાં જોવા મળશે. પોઈન્ટ નંબર 2, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજ સુધી ગુજરાત વોઝ લીડિંગ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ ફાર એઝ પોર્ટ્સ આર કન્સર્ન, એઝ ફાર એઝ roads are concerned, rail connectivity is concerned and air connectivity is concerned. બટ હવે થોડા પેરામીટર બદલાઈ ગયા છે. ઇફ આપણે AI જોઈ રહ્યા છે તો ઇન ધેટ કેસ ગ્રીન હાઇડ્રોજન, AI, ફેબ ઇન્ડસ્ટ્રી, આ બધાની કનેક્ટિવિટી અલગ છે. ફાઈબર કનેક્ટિવિટી, ટ્રાન્સમિશન કનેક્ટિવિટી અને સી કેબલ કનેક્ટિવિટી, આ ત્રણને હવે ફોકસ કરી અને જે અત્યારે બજેટ એલોકેશન કર્યું છે દેટ ઇઝ ગુડ ઇનફ ફોર કન્વેન્શનલ મેન્યુફેક્ચરિંગ એન્ડ કન્વેન્શનલ જે આપણો ઓલરેડી બેઝ છે. પણ મારા ખ્યાલથી હવે નેક્સ્ટ લેવલના કનેક્ટિવિટીમાં આપણે જે ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ બને છે એના ટ્રાન્સમિશન માટે 765 kV ના ટ્રાન્સમિશન માટે અને કેબલ ટ્રાન્સમિશન માટે ફોકસ કરવું પડશે. પિયુષભાઈ, મારો સવાલ ફરીથી એક તમને, હવે બજેટ તો રજૂ થઈ જાય છે, એલોકેશન પણ થઈ જાય છે, સેક્ટર વાઇઝ લાસ્ટ યર કરતાં આ વર્ષે એમાં ઇન્ક્રીઝ પણ થતું હોય છે, પરંતુ આના માટે સરકારે હંમેશા ડેવલપમેન્ટ માટે લોન પણ લેવી પડે છે. તો ગુજરાત ઉપર અમે એમને સવાલ પણ કરેલો પ્રેસ કોન્ફરન્સમાં કનુભાઈને કે દેવું છે વધી રહ્યું છે સતત, તો જીડીપીના કેટલા પરિપક્ષમાં દેવું હોવું જોઈએ? અત્યારે ગુજરાત ઉપર જે દેવું છે એ ચિંતાજનક સ્થિતિ ઉપર છે એવું જાણકારો કહે છે. તો આમાં તમને લાગે છે કે ગુજરાતે બેલેન્સ અત્યાર સુધી કરતું આવ્યું છે એમ આગળ પણ કરશે હવે? Generally, Gujarat is perceived to be one of the fiscal prudent states. એમાં તો કોઈ ડાઉટ નથી. અને એનું એક સિમ્પલ તમને ઉદાહરણ આપું
આજે બીજા સ્ટેટના જે બોન્ડ હોય છે ને, સ્ટેટ ઇસ્યુડ બોન્ડ, એ વેચાતા નથી, એ લોકો લેતા નથી, એને રેટિંગ મળતું નથી. ગુજરાતના બોન્ડ પ્રીમિયમ પર વેચાય છે. એટલે I'm saying, શું કહે છે, લેન્ડ પ્રાઇસ ઇઝ બેરોમીટર, આમ બોન્ડ પ્રાઇસ ઓલ્સો ઇઝ અ બેરોમીટર ઓફ ધ એફિશિયન્સી ઓફ ધ સ્ટેટ. એટલે ગુજરાત ગવર્મેન્ટ આજે કોઈ ડેપ ઇસ્યુ કરે તરત લોકો એને લેવા રેડી છે, કારણ કે તે ટ્રસ્ટ ધ ગવર્મેન્ટ. એટલે મારા હિસાબે પર્સનલી સ્પીકિંગ આપણું ગવર્મેન્ટનો ટ્રેક રેકોર્ડ બહુ સારું રહ્યો છે, અને મારા હિસાબે બોરોઈંગ ઓલ્સો ટુ એન એક્સટેન્ટ ઇઝ પોસિબલ. એક ડેવલપમેન્ટ ઇકોનોમી જેવી ગુજરાતની છે, આપણે આટલા સોશિયલ સેક્ટર રિફોર્મ કરવાનો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે પૈસા લગાવવાનો હોય, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એવું નથી કે વિધાઉટ કંઈ બોરિંગ થઈ જશે. એટલે મારા હિસાબે આમાં કંઈ ગવર્મેન્ટ જે સાચું કરી રહી છે, અને આમાં વી શુડ, માય ઓપિનિયન, ઇટ ઇઝ અ બેલેન્સ બિટવીન ગ્રોથ એન્ડ ફિસ્કલ પ્રુડન્સ, અને એ આ સ્ટેટ ગવર્મેન્ટો તો બહુ સારી રીતે નિભાવ્યું છે મારા હિસાબે. ઓકે, એટલે બેલેન્સ સારી રીતે કરી રહ્યું છે રાજ્ય સરકાર. ચિંતનજી, એક છેલ્લો સવાલ પૂછવા માગું છું, અને ટૂંકમાં જો શક્ય હોય તો, કારણ કે બે વસ્તુ છે. એક તો કૃષિને લઈને પણ ફાર્મર્સ માટે જે જાહેરાતો કરવામાં આવી છે કેટલી પૂરતી રહેશે, અને સાથે સાથે હેલ્થ સેક્ટર માટેની પણ જાહેરાતો છે. ઘણી બધી મેડિકલ કોલેજીસની પણ વાતો આવે છે, અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને વધારવાની વાત આવે છે. આ બે સેક્ટર માટે પૂરતું બજેટમાં કરવામાં આવ્યું એવું તમને લાગે છે? 23,000 કરોડનું હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરમાં બજેટ એલોકેશન કરવામાં આવ્યું છે. 6-6.5 કરોડની જ્યાં પોપ્યુલેશન હોય, તો 23,000 કરોડ ઇઝ અ વેરી ફેર નંબર. અને એગ્રીકલ્ચર અને ફાર્મર, તો એગ્રીકલ્ચર તમે પાછલા આટલા વર્ષોમાં જોશો તો એલોકેશન વધતું જ રહ્યું છે. અને વિથ સોલર, જેમ સોલર પાવર ગુજરાતમાં આવતો જઈ રહ્યો છે, એ રીતે દે રિક્વાયર 11 કલાકની વિન્ડો મળે છે એમને સોલર પાવર ખરીદવાની, વિચ ઇઝ અ વેરી ચીપ પાવર, ઇકોનોમિકલ પાવર. તો આ એલોકેશન ઇઝ જસ્ટિફાયેબલ. તો આઈ વુડ સે કે હેલ્થ એઝ વેલ એઝ એગ્રીકલ્ચરમાં જે એલોકેશન કરવામાં આવ્યું છે, દેટ ઇઝ ઇનફ એન્ડ વેરી ફેર નંબર. ઓકે, આ બંને સેક્ટર માટે ખાસ કરીને જે એલોકેશન કરાયું છે એ ફેર છે એવું તેમનું કહેવું છે. તો અત્યારે સમય થયો છે વિરામ, ખાસ કરીને વિદાય લેવાનો. ચિંતનજી અને પિયુષજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને બજેટ પર ચર્ચા કરવા બદલ. તો આ સાથે ગુજરાતનું ઐતિહાસિક કદનું બજેટ રજૂ થયું છે, પરંતુ હવે જોવાનું રહેશે કે આ બજેટ કઈ રીતે ગ્રોથ અને વેલફેરને પ્રાધાન્ય આપી વિકસિત ગુજરાતના વિઝનને પાર પાડે છે. તો આ ખાસ રજૂઆતમાં આટલું જ, પરંતુ વધુ સમાચાર માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.